ઉપર ચડી ગયા હતા ખેત આમ પછી ઓલા દુકાનવાળા ભાઈને પૂછ્યું કે ભીમની થાળી ક્યાં છે તો એને કીધું પાછા 4 પગથિયા ઉતરી જાઓ. તમે આ 4 પગથિયા ઉતરીને પાછા નીચે આવ્યા હતા અહીંયા જો ગાઈસ અમને દેખાણી ભીમની થાળી. આ વ્હાઈટ રહ્યું ને ગોળ એ છે ભીમની થાળી. આ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર. જો ઉપરથી આ શિવલિંગ ઉપર આવે છે, ઉપર ડુંગર ઉપરથી પાણી આવે છે શિવલિંગ ઉપર. અને આ બાજુ છે ટપકેશ્વર મહાદેવ નામ બોલજો ઓસમ ડુંગર ટપને. આ છે અહીંના પૂજારી. આ છે માતૃમાનું મંદિર. હે માતાજી ઘણું સારું કરજો. જો ગાઈસ આ ઉપરનો નજારો જો રવિરાજ જો. ચલા મેં ઉધર ચલા कहाँ में किधर चला अरे फिसल गया रविराज ने जय तो कैसे तूने क्या किया. અને એમ જો રવિરાજ જાય છે ઉપર લગ્યો રસ્તો હશે તો વારો નીકળી જવાનો છે. આમાં ઉપર જો અહીંયા ચીકણું નથી. અરે જો ગાઈસ અત્યારે કેવું બધું છે. સારું હવા પાક ખાબોથી આવે છે તો ધોવાઈ જ રહી છે. ઉપરથી પાણી આવે છે. બહુ ખતરનાક છે ચડવું અત્યારે, કેમ કે નકરું કીચડ જ ભર્યું છે અત્યારે. જો ગાઈસ ટપકેશ્વર મહાદેવ ગોમુખી ગંગા ભીમની થાળી. ચલો આ બાજુ છે આપણે એ જોવા જાય છીએ અત્યારે ભીમની થાળી ને બધું. કેમ કે ઓલી વખતે આપણે આવ્યા હતા ત્યારે આપણે નહોતા ચડ્યા, બધા થાકી ગયા હતા બહુ ને દીદીની બધા તો ઠેઠ ઉપર ચડ્યા હતા. ને સાંભળ્યું છે કે ઉપર ધોધ પણ આવે છે, વરસાદ હોય કે અત્યારે શું હોય શું નહીં આપણને નથી ખબર. તો આપણે જાય છીએ જોવા. જો પાણી ચાલુ જ છે અત્યારે. થોડુંક હાલ્યા પછી હવે આવે છે પગથિયા. જો અહીંથી આપણે ચડવાના છે ઉપર પગથિયા. હવે કેટલા પગથિયા છે કાંઈ આપણને ખબર નથી, પણ અહીંથી મંદિર લગભગ પગથિયા છે. તો હવે આપણે જઈએ છીએ મંદિર તરફ. જો ગાઈસ લોકેશન છે 1 નંબર. ગાઈસ અત્યારે જીજ્ઞા પગથિયા ચડી ગઈ છે અને થાકી ગઈ છે બહુ. અને આ મને બધે ચડાવી નાખે છે, ઘરની બહાર નીકળતી નથી. અને આ જો કેટલા પગથિયા ચડાવે છે. જો ગાઈસ કેટલું મસ્ત દ્રશ્ય છે ને. જો આપણે સામે મંદિરે જવાનું છે, અહીંથી ચડીને આમ જાશું સામે. કેટલું મસ્ત લોકેશન છે. નીચે જો ધોધ આવે છે પાણીનો, ઉપરથી પાણી પણ એટલું મસ્ત ચોખ્ખું છે ને કે નાવાનું મન થઈ જાય. પણ પેલા આપણે જઈ આવીએ ઉપર. અને જો ચંપલ હાથમાં લઈને ચાલો કેમ કે અત્યારે 4 સાડા 4 થઈ ગયા છે નહીં, કેટલા વાગ્યા ખબર નથી ગાઈસ. કેમ કે 2 વાગે તો આપણે 2-2:30 વાગે ઘરેથી નીકળ્યા છીએ. અત્યારે જઈએ છીએ ઉપર, ક્યારે પહોંચીએ ને ક્યારે હેઠા ઉતરીએ. એટલે અત્યારે આપણે ફટાફટ કરવું જોશે, ફટાફટ ચડવું જોશે. થાકી જાય એના માટે બેન્ચીસો આપી છે. જો ધાર્મિકા થાકી ગઈ હતી, મન જોઈને ભાગી. અત્યારે ગાઈસ અમને એવું લાગે છે કે અમે જંગલ વચારે હાલી છીએ. આમ જુઓ ગાઈસ કેવું આ બાજુ ને આ બાજુ બે બાજુ ઝાડવા અને પક્ષીઓ બોલે છે, મોરલા ને પાણીનો અવાજ આવે છે. અને અત્યારે તો કોઈ ઉતરતું નથી. અમે ચડી છીએ ને હું તો થાકી પણ ગઈ, કેમ કે વરસાદની ગરમી એટલી છે ને. વરસાદ નથી, જો આમાં વરસાદ આવી જાય તો મજા પડી જાય.
ચલો આપણે અત્યારે ફટાફટ ચાલવું જોશે. હું થાકી ગઈ તો રવિરાજ કેટલા થાકી ગયા હશે. OMG જો ગાઈસ કેવડા મોટા મોટા પથ્થરો છે. ઓલી એકલી એકલી આયલી જાય છે. આ મારી રાહ જોઈને ઘણી વણી ઉભા રહે છે. આ મને મુક્તિ નથી. હું તો થાકું છું એને થકવાડું છું ભેગા. ગાઈસ 500 પગથિયા છે. હજી આપણે 300 પાર 200 પાર કર્યા છે. 300 હજી ઉપર ચડવાના છે. તો આપણું કામ નથી. જોઈએ ચડી શકું છું કે નહીં. અને તમારા માટે ખાસ કરીને તમારા બધા માટે આટલું હાલું છું કે તમને દેખાડું કે કેવું છે ઉપર, કેવું છે ભીમની થારી, ગોમુખી ગંગા. આમ છે ગાઈસ, આમ ઉપરની સાઈડ આમ પગથિયા છે એટલે વધારે થાકી જાય. એ ડુંગર ઉપર આવી ગયો જ્યાં મને ખોટી હિંમત આપે છે. ચાલો અત્યારે આવીશ. હવે આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશને. જો આવી ગયું છે મંદિર, ટપકેશ્વર મહાદેવ ને ગોમુખી ગંગા, ભીમની થારી. તો ચલો રવિરાજની ઉપર ચડી ગયા છે. હવે આપણે હિંમત આવી ગઈ થોડીક આમ મંદિર જોઈને. ओहो हम जो गाइस पत्थर ही पत्थर है यहाँ पे. एवढा मोटा मोटा पत्थरों છે. हाँ जो तू दाई रही ने बटा बो. ओहो या तो जो आ बाजू आवे છે ધોધ. चलो ऊपर જઈને બતાવું. જો ઉપરથી આવે છે ધોધ, બધા નાય છે. જો ચલો આમ જાય. સરસ. अच्छा टपकेश्वर महादेव, ओसम डूंगर, पाटण वाव. અમે તો ગાઈસ ઉપર ચડી ગયા હતા ખેતામ. પછી ઓલા દુકાનવાળા ભાઈને પૂછ્યું કે ભીમની થારી ક્યાં છે. તો એને કીધું પાછા 4 પગથિયા ઉતરી જાઓ. તમે આ 4 પગથિયા ઉતરીને પાછા નીચે આવ્યા હતા. અહીંયા જો ગાઈસ અમને દેખાણી ભીમની થારી. આ વ્હાઈટ રહ્યું ને ગોળ એ છે ભીમની થારી. જો આ ઉપર ધોધમાં મારે તો નાવું છે પણ હવે જોઈએ. રવિરાજ જા પાડે તો નાખશું, કેમ કે આપણી હારવાર છોકરાએ નાખશે અને છોકરાઓને ખોટા આપણે પલારાય નહીં. જો હજી તો ખાલી વાત કરું છું ત્યાં. ચલો હવે આપણે ગૌમુખી ગંગા અને ભીમની થાળી જોઈ લીધી છે. હવે આપણે જઈએ ઉપર મંદિર જોવા. જો ગાઈસ પર્વત ઉપરથી પાણી સીધું મંદિર ઉપર આવે છે, ઉપરથી નીચે. ગાઈસ આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ. જો આ છે મંદિર. હર હર મહાદેવ. ચલો મહાદેવ મહાદેવ. વાવ ગાઈસ કેટલું મસ્ત મંદિર છે ને. આ છે મહાદેવનું મંદિર. આ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર. જો ઉપરથી આ શિવલિંગ ઉપર આવે છે. ઉપર ડુંગર ઉપરથી પાણી આવે છે શિવલિંગ ઉપર. અને આ બાજુ છે ટપકેશ્વર મહાદેવ નામ બોલજો. ઓસમ ડુંગર. ઓસમ ડુંગર. અને આ છે અહીંના પૂજારી. આ છે મંદિર. ડુંગરની વચ્ચે બનાવેલું છે ગાઈસ. જેતપુરથી ભગવતસિંહ બાપુ, ગોંડલના મહારાજા ભગવતસિંહ બાપુની અંદર આવે છે. 25મી ને 1934 બનાવેલું છે ગાઈસ. કેટલા વર્ષો જૂનું છે. અને અહીંયા ચોમાસામાં ફૂલ ટ્રાફિક હોય છે. 5000 આજે 5000 માણસ આ ધોધમાં નાયા. વાવ ગાઈસ આમ જો તમે લોકેશન જો ગાઈસ, એક નંબર. કેટલું મસ્ત લોકેશન છે ગાઈસ. હજી આપણે જો ગાઈસ ત્યાં જવાનું છે. આપણે જવા નીકળી ગયા છીએ. તો ગાઈસ જગ્યાએ જગ્યાએ મોર અને ઢેલ જોવા મળે છે ને બોંડલાના અવાજ તો
એવા ગાજે છે ને કે મજા આવી જાય એવું લોકેશન છે. પેલા ચડ્યા ને હવે ઉતરવાનું છે. જો હવે અમે પગથિયા ઉતરીને જાય છીએ. એ ઓલી દીકરીને કઈ ધ્યાન રાખજો. આપણે ઉપર પહોંચી ગયા છીએ મંદિરે. ટપકેશ્વર મહાદેવ થી બહુ આઘું નથી. અત્યારે આપણે ઠેઠ ઉપર પહોંચી ગયા છીએ. આપણું સપનું પૂરું થયું. ઘડી કાલે ને કે બસ ઓમ વાવ ગાઈસ, તમને લોકેશન દેખાડીશ એક નંબર ગાઈસ. જો વરસાદ અંધાર્યો છે, સામે છે પર્વત. જો ગાઈસ ચલો હજી તમને ઉપરથી બતાવું. આ છે માત્રી માતાજીનું મંદિર. ચાલો આપણે હમણાં અંદર જઈએ. છોકરા ગયા છે પીવા પાણી. પાણી પી લઈએ એટલે આપણે જઈએ માતાજીના દર્શન કરવા. ત્યાં લાગી જવો ભાઈ, મોસમ પર્વતથી નજારો જુઓ. હવે આપણે આ રસ્તેથી નીચે જવાનું છે. આપણે આ બાજુથી આવ્યા, હવે આ બાજુથી જશું નીચે. ટ્રાફિક જુઓ ગાઈસ, કેટલું ટ્રાફિક છે. ચલો છોકરાએ પાણી પી લીધું છે. હવે આપણે અંદર દર્શન કરવા જઈશું. જઈશ આપણે મંદિરમાં એન્ટર થાય છે. પછી મંદિર. હા જો હેઠો ઉતારતા જ નથી ચૈત્રનું. ચલો આ છે મંદિર. આપણે જઈએ માતાજીના દર્શન કરવા. માતૃમાનું મંદિર. હે હિ કલી માતૃ કે મહાદેવી નમઃ. સત્ય માતૃમાય નમઃ. તો ગાઈસ આ છે માતૃમાનું મંદિર. હે માતાજી ઘઉંનું સારું કરજો. જય ગણપતિ દાદા, હનુમાન દાદા. હવે ગાઈસ આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા. જગન્નાથ મહાદેવના દર્શન કરવા ગાઈસ આપણે જઈ રહ્યા છીએ. જોવા છે જગન્નાથ મહાદેવ મંદિર. ભોળાનાથ જો એની વીસ માગે છે. કહેવાય છે કે પોઠિયાની કાનમાં આપણે કહીએ આપણી ઈચ્છા તો એ પૂરી થાય છે, મહાદેવ સુધી પહોંચે છે. હર હર મહાદેવ મહાદેવ. અત્યારે ગઈ અમે લોકો લઈ રહ્યા છીએ પ્રસાદી. જો બે છોકરાઓને તો ગાઈસ નજારો જુઓ. પર્વતનો એટલો મસ્ત અત્યારે નજારો આવે છે ને કે વાત પૂછોમાં. હા વરસાદ નહીં, શું કરો છો? આ થાકી ગયા. ચૈત્રથ ને તેરી ઉપર ચડ્યા ને એટલે થાકી ગયા. ચાયની ચુસ્કી લે છે. મસ્ત મજાનો કુદરતી દ્રશ્ય અત્યારે અમારી સામે છે અને ગરમ ગરમ ચાયની પ્યાલી છે. તો અત્યારે અમે ચા પીએ છીએ. ચલો ગાઈસ તમે લોકો પણ ચા પીવા. ચલો અત્યારે ચા પીને હવે આપણે જવાનું છે નીચે. તો ફટાફટ ચા પી લઈએ. રવિરાજ આપણે ઉપર લઈ જાય છે. જુઓ આમ ઉપર. મને નથી ખબર, હું પહેલી વાર આવી છું. ક્યાંય ચડવા માંડ્યા. એ જયદ્રથ ને લઈને નથી થાકતા. હું એકલી છું તો ગાઈસ થાકી જાઉં છું. થઈ ગયા છે. જો આ બાજુ જવાનું છે. રવિરાજ લઈ જાય છે એની પાછળ જાઉં છું. મને કંઈ ખબર નથી એને જોયું છે કે નથી જોયું, કાંઈ ખબર નહીં. જો જયદ્રથ ને આવું છે મારી પાસે, પણ રવિરાજ નથી દેતા. હો બાપરે, હે રવિરાજ માણા થાવ. ના આઘું નથી, સામે ધજા દેખાય. હજી એટલા પગથિયા. હવે એકેય પગથિયું નહીં ચડાય. 2 પગથિયા વહમાં લાગે છે ગાઈસ. હવે જો
ત્યારે આપણે ધર્મેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ. જો મંદિર તો બંધ છે. ભોળાનાથ. ચલો હવે આપણે આગળ જઈએ. જો ગાઈસ તમને નજારો દેખાડો અહીંનો. અહીંયા ગાઈસ ઉપર તળાવ છે ને ધર્મેશ્વર મહાદેવ મંદિર છે. અને જો તમને નાસ્તાની બધી વસ્તુઓ મળી જશે મંદિરે ને અહીંયા તો તમને મકાઈ ને ચણા મસાલે સોડા ને વેફર ને બધું ટોટલી વસ્તુ મળી જશે. ને જો અહીંયા માંડવી મસ્ત મજાની માંડવી શેકાઈ રહી છે. અને જો રવિરાજ તળાવ જોવા વયા ગયા. એ છોકરીઓ અહીંયા આવો. જો લોકેશન જુઓ ગાઈસ. ત્યાં જવાનો આપણે ટાઈમ નથી કેમ કે અત્યારે 6:30 પોણા 7 વાગી ગયા છે. એટલે આપણે અહીંયાથી નજારો જોવા નહીં જઈ શકીએ. એટલે અહીંયાથી જ તમને બતાવી દઉં છું આખો નજારો. ના મારે નથી જવું. ના જો આને ત્યાં જવું છે. થાકતા નથી યાર. આપણે ઓલું કરવું છે લાઈવ કરવું. ગાઈસ જો મારે ત્યાં નથી જવું પણ તોય રવિરાજ લઈ જાય છે. એ લોકો આગળ જાય છે. એ નથી થાય કે ખરેખર હું એટલી થાકી ગઈ છું. અત્યારે 7 વાગવા આવ્યા છે. 7માં 5 ઓછી છે ગાઈસ. અને વરસાદ પણ આમ જો કેવો અંધારેલો છે. અને પવનની તો વાત જ પૂછો. એટલો પવન આવે છે ને કે મારો અવાજ કદાચ તમને સરખો નહીં સંભળાતો હોય. જો કેટલું પબ્લિક ઉપર. હજી 7 વાગ્યા તોય એટલું પબ્લિક છે ઉપર. બધું જો મંદિરે આગળ હેલા જાય છે. તું મને રસ્તો દેખાડ, હું તારી પાછળ આવીશ છું. આ છે પર્વત. અત્યારે આપણે પર્વતની ટોચી ઉપર આવી ગયા છીએ. ટોચ ઉપર. એમ જી કેટલું મસ્ત છે બધું. જો ચાલો આમ આગળથી તમને બતાવું. માંથી તમને મસ્ત દેખાશે બધું. ચલો ત્યાં હું વહી જાઉં પછી તમને દેખાડું. જો ગાઈસ આ ઉપરનો નજારો જો રવિરાજ જો કેટલો મસ્ત નજારો છે ગાઈસ. જો આપણે સામેથી ત્યાંથી ચડ્યા છીએ. ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ નીચે. પાછા ઉતરી છીએ કેમ કે 7:10 થઈ ગઈ છે. હવે આપણે પાછા નીચે ઉતરતા કલાક થઈ જશે ગાઈસ. હવે આપણે જઈએ છીએ નીચે. ઉતરી જાય ફટાફટ કેમ કે અંધારું થઈ જશે ને. વરસાદ તો જો કેટલો વરસાદ આવેલો છે. ચલો બાપા રે મોંઘું તો જો. ચલો કેડો આવે શેનો? હા જો ગાઈસ મેળામાં પાકું. આ બાજુ જો ગાઈસ ઉતારા છે. હે જો કેટલા મકાન કરેલ બધા ઉતારા એમ કે છે રવિરાજ. આપણને કઈ ખબર નથી. ચલો જો રૂમ એવું છે. આ બધા તો હમણાં નવા જ બન્યા લાગે છે. જો ગાઈસ જીજ્ઞા તો વાહે રહી ગઈ છે. આપણેથી થાકી ગઈ છે એટલે ને આપણે તો ફૂલ એનર્જીમાં અત્યારે ઉતરી રહ્યા છીએ. હજી તો આ શરૂઆત છે. હજી તો 500 પગથિયા નીચે ઉતરવાના છે. અત્યારે ગાઈસ આરતી થાય છે જો માતૃમાના મંદિરે પહોંચીને હવે આપણે અહીંથી નીચે જવાનું છે. ચડ્યા હતા ઓલી બાજુથી અને ઉતરી છે આ બાજુથી. જો ગાઈસ ક્યાં ટોચ ઉપર જઈને બેઠો હે મોટા. અહીંયા કેવું ચણે છે પર્વત. કેવડો મોટો છે. આ બાજુ કેમ બેલા ચડાવ્યા છે એટલા બધા ઊંચા. 500 પગથિયા છે ગાઈસ. જો છોકરી જો આયલી જાય નીચે. ઈ બોલો ચડે હે ને ઉતરે હે. ઉતર્યું અને પાછી ચડી. ચડવામાં જેટલી વાર લાગે ને ગાઈસ એટલી ઉતરવામાં વાર ના લાગે કેમ કે ચડવામાં બહુ વાર લાગે. અને અત્યારે હું ફટાફટ ઉતરી તો ફટાફટ જાય. અત્યારે આપણે સ્ટાર્ટિંગ કર્યું છે હજી ઉતરવાનું. અત્યારે ઠાકોડો બાકોડો કઈ લાગતો નથી કેમ કે ઉપરનું દ્રશ્ય જોઈને આમ મજા જ આવી ગઈ.
કે ઉપર લગી ગયું આપણે વાંધો ન આવ્યો, ઉપર લગી ચડાઈ તો ગયા નહીં. જો હવે ફટાફટ ઉતરી જાય નીચે કંઈક. જો બધાએ પેકિંગ કરી લીધું, દુકાનો હંકેલી લીધી છે, જવાની તૈયારી કરવા માંડે છે. ગાઈસ એ પણ જો કરી જાય છે. ને અત્યારે જો અમે છીએ બાકી ખાલી ઉતરવામાં. જો ગાઈસ મોરલાનો અવાજ કેવો ગાજે છે. મારી દીકરીઓ ગમે ત્યાં ચડી જાય. હું ગાઈસ એની માં થાકી જાય પણ એ ના થાકે. પર્વત ઉપર હતા જો આ લોકો છે ને ત્યાંથી ઉતરીને અત્યારે આપણે નીચે આવ્યા છીએ. હવે છે આપણે આમ નીચે જવાનું છે. અને ગાઈસ આપણે નીચે ઉતરી ગયા છીએ ને જો આપણને કે છે એ આવજો. હા ફરી આવશું. 500-700 પગાર 700 તો હોય છે જ કમસે કમ. આખો 84 નો આટો ફેરવ્યો રવિરાજે. આટો તો ફેરવ્યો પાછો ઠેઠ ઉપર ડુંગર ઉપર ઠેઠ લઈ ગયા હતા. હવે આપણે અત્યારે નીચે ઉતરી ગયા છીએ ને હવે જો અહીંથી થોડુંક રન કરશું. ગાડી લઈને હવે બૂમ ઘર ભેગા. પગ પણ એકી બેકી રમવા માંડે. ઘડી કામ જાય ઘડી કામ જાય છે. હા તો કઈ ઇધર ચલા મેં ઉધર ચલા કહા મેં કિધર ચલા અરે फिसल गया. रविराज ने जयदोत ने कैसे तूने क्या किया. चलो ફરવાની એક નંબર મજા આવી ગયો. લોકેશન એટલે એક નંબર. અહીંયા અમને તોડાવી નહીં ખાઈ. અમારા ભૂકા કાઢ નહીં ખાજી. ઘરે જઈને બાંધવાનું કામ છે એ તો હલો. અહીંયા ને અહીંયા 7:30 વગાડી દીધા છે. ચડતા જેટલી વાર લાગી હતી એટલી ઉતરતા વાર ના લાગી. અત્યારે 20 મિનિટમાં અમને પગથિયા ઉતરીને અત્યારે અમે નીચે આવી ગયા છીએ. પાછો તેડી લીધા. અને શોખ થાય છે નહીં એવું નહીં લાગતું તેડવાનું. તેડવા દો ને. હા હા નાગેશ્વરની મૂર્તિ ને આ મૂર્તિ સેમ જ છે. હું બોલવાની જ હતી કે ઈ મૂર્તિ પહેલા જ મેં તમને કીધું કે નાગેશ્વર મૂર્તિ છે ને એવી જ મૂર્તિ છે. વાવ નજારો ફરી ગયો ગાઈસ. જો લાઈટું થઈ ગઈ છે અત્યારે. ઉપર ચડ્યા હતા અને આખો આમ આટો મારી અને ઓલા મંદિરે જો સામે મંદિરે જઈ ઉપર ડુંગર ઉપર જઈ અને અત્યારે આપણે અહીંયાથી શંકર ભગવાનના મૂર્તિ પાછળથી અત્યારે આપણે આવ્યા છીએ. ત્યાંથી આપણે એન્ટર થયા છીએ પાછા અને હવે આપણે જઈશું ઘરે. રવિરાજ જો રવિરાજને લાગી ગઈ ભૂખ. એને છોકરીઓ તો નાસ્તો કરવા બેસી ગયા છે. અહીંયા ચાલુ થયો છે. હવે અમે જઈએ છીએ સીધા ઘરે. હવે સીધા આપણે મળીશું ઘરે.